ખેડા જિલ્લામાં આગામી સમયમાં કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે જિલ્લામાં રાજકીય સમીકરણો પણ ઝડપથી બદલાઈ રહ્યા છે, જેને પગલે કઠલાલ અને કપડવંજ તાલુકાના 210 કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો। સૌ કાર્યકરોને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે ઉમળકાભેર આવકારી ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો। કપડવંજ વિધાનસભાના રૌદાવત જિલ્લા પંચાયત સીટના 5 તાલુકા પંચાયત સીટ પૈકીના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો આજે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર અમારા પ્રભારી કુશળસિંહજીની હાજરીમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ કરી લાયા નથી। જે લોકોને પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારાથી તકલીફ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ, સેવાની રાજનીતિ અને સરકારોના કામ વિકાસને ધ્યાને લઈ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। જો એ લોકોએ આ પ્રયત્ન ન કર્યો તો પણ ત્યાંના લોકો ભારતીય જનતા પાર્ટીના કામથી આકર્ષિત થઈને જોડાવાના જ હતા અને જો આવનારા દિવસોમાં આવા અનેક કાર્યક્રમો આપને જોવા મળી શકે છે। અજયભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો કોંગ્રેસ જે કઠલાલ અને કપડવંજનું પહેલાના સમયમાં જે ગઢ ગયું છે, હવે ત્યાંની શું સ્થિતિ છે? કઠલાલ અને કપડવંજ વિધાનસભામાં અમે આ વખતે તમારા ધારાસભ્ય બહુ સારા મતે જીત્યા। ત્યારબાદ કપડવંજ નગરપાલિકા, કઠલાલ નગરપાલિકા પણ અમારી પાસે છે। કઠલાલ તાલુકા પંચાયત અમારી પાસે નહોતી અને કઠલાલ તાલુકા પંચાયત હતી અને કપડવંજ તાલુકા પંચાયત અમારી પાસે નહોતી। આ વખતે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્પષ્ટ બહુમતીથી આવશે અને જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના ખૂબ જ કામો અત્યારે પ્રોસેસમાં છે, મંજૂરીમાં છે અને થયેલા છે એનો અમે ચોક્કસપણે લાભ લઈશું। અંદર રૌદાવત જિલ્લા પંચાયત સીટના આજે 210થી પણ વધુ આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એમનું ખરા હૃદયથી આવકારીએ છીએ। ખાસ કરીને જોવા જઈએ તો આજે જે હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એમાં દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ અને આઈટી સેલના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। અને યુવાનો માટે કહેવાયું છે કે યુવાનો હંમેશા વિસ્તારના વિકાસ અને વિસ્તારને દિશા સૂચક હોતા હોય છે, ત્યારે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ અને અમારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની જે વિકાસની રણનીતિ છે, વિકાસલક્ષી કામો છે, તેનાથી પ્રેરાઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એમણે એક દ્રઢ નિશ્ચય કર્યો છે કે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કઠલાલ અને કપડવંજે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને અપાવવાની છે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત કઠલાલ અને કપડવંજ બંને ભારતીય જનતા પાર્ટીની શાસિત તાલુકા પંચાયતો 100% બનવા જઈ રહી છે।